નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ આણંદથી। તો આણંદથી સમાચાર મળી રહ્યા છે। આણંદના અમૂલમાં બાયોગેસ પ્લાન્ટમાં દુર્ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સમગ્ર ઘટનામાં 7 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી। તો આણંદથી આ સમાચાર છે। વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમાર, એમડી અમિત વ્યાસ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। તો ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ લોકોની હોસ્પિટલમાં મુલાકાત પણ લીધી છે। બાયોગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો। કર્મચારી અને કોન્ટ્રાક્ટર કર્મીઓને પણ ખબરંતર પૂછવામાં આવ્યા છે। તો વાઇસ ચેરમેન હોસ્પિટલ પહોંચ્યા હતા। જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમના ખબરંતર પૂછ્યા છે। સારવારને દવા માટે સંપૂર્ણપણે ધ્યાન આપવા માટે પણ સૂચના અપાઈ છે। તો ઈજાગ્રસ્ત થયેલ લોકોમાં 41 વર્ષીય અશોકભાઈ પરમારનો સમાવેશ થાય છે। 39 વર્ષીય કલ્પેશ પરમાર, 30 વર્ષીય હર્ષ હરીશભાઈનો પણ સમાવેશ થાય છે। જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમાં 29 વર્ષીય શૈલેષ પરમારનો પણ સમાવેશ થાય છે। કચ્છથી સમાચાર મળી રહ્યા છે। તો મુન્દ્રા નર્મદા કેનાલમાં 4 લોકો ડૂબી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે। કચ્છથી ઉલ્લેખનીય છે કે મુન્દ્રા ભોરારા નર્મદા કેનાલમાં 4 લોકો ડૂબ્યા હતા। માતા અને 3 બાળકો અકસ્માતે કેનાલમાં ખાબક્યા હતા। તો કચ્છથી આ દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિક તરવૈયાઓ અને ફાયર તાત્કાલિક પહોંચ્યું હતું। બચાવ કામગીરી પણ હાથ ધરી હતી। કેનાલમાં પડેલ 3 બાળકોના મોત થયા છે અને માતાનો બચાવ થયો છે। તો ભોરારા ગામના સોઢા કેમ્પમાં પરિવાર રહેતો હતો। પરિવાર હવે વિખેરાઈ ગયો છે। બાળકોના મોત થયા છે અને માતાનો બચાવ થયો છે। અકસ્માતે તમામ લોકો કેનાલમાં ખાબક્યા હતા। માતા અને 3 બાળકો અકસ્માતે કેનાલમાં ખાબક્યા હતા। બચાવેલ મહિલાના મુન્દ્રા સિવિલમાં તેને ખસેડવામાં આવી છે। રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે દરમિયાન મોટી કાર્યવાહી કરાઈ છે। તો રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એલર્ટ છે। શુદ્ધ ઘીમાં ભેળસેળ કરતા ભેળસેળિયાઓ પર તવાઈ બોલાવી છે। કચ્છ અને જામનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। સઘન તપાસ હાથ ધરાઈ હતી। શુદ્ધ ઘીમાં ભેળસેળ કરીને બનાવટી ઘી બનાવવામાં આવતું હતું અને ત્યાં દરોડા પાડીને તપાસના આદેશ આપ્યા છે। શુદ્ધ ઘીમાં રિફાઇન્ડ પામ તેલની ભેળસેળ કરવામાં આવતી હતી। નાગરિકોને શુદ્ધ ખોરાક મળે રાજ્ય સરકાર અને રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કટિબદ્ધ છે, કાર્યશીલ છે। જેના ભાગરૂપે તાજેતરમાં તંત્ર દ્વારા જે અલગ અલગ ઘીની રેડો પાડવામાં આવી હતી, જ્યાં ભેળસેળિયા ઘીનો મોટો જથ્થો મળી આવ્યો હતો, ત્યાં એ લોકો ભેળસેળમાં શું વસ્તુ વાપરે છે, એનો કાચો માલ બનાવટી ભેળસેળ ઘીમાં શું વાપરે છે, એની અમારી રેડ ઓફિસની ટીમ સતત તપાસ કરી હતી, એનું વિશ્લેષણ કરતી હતી અને અમને ધ્યાને આવ્યું કે આ જે ભેળસેળવાળું ઘી બનાવતી જે ફેક્ટરીઓ પકડાય છે એનો કાચો માલ જે રિફાઇન્ડ પામ ઓઇલ, જે હાઇડ્રોજન ફેટ હોય છે, પણ એને આરપીઓ તરીકે વેચીને લાવતા હતા, જે ડબ્બાઓમાં અથવા તો ટેન્કરમાં લાવતા હતા। તો આ જે રિફાઇન્ડ પામ ઓઇલ એ વેજીટેબલ ફેટ તરીકે જે મોટા પાયે ઉત્પાદન કરીને આ જે મિલાવટખોર ઉત્પાદકો હતા એને જે વેચતા હતા, એવી ભારત કોઓપરેટિવ લિમિટેડ નામની ફૂડનું લાયસન્સ ધારક એક પેઢી ગાંધીધામ ખાતેથી આજે દરોડો પાડ્યો। ત્યાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચડી કોશિયાને એક્સટેન્શન આપવામાં નથી આવ્યું। આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરને એક્સટેન્શન નથી મળ્યું। રતન ગઢવી ચારણને સોંપવામાં આવ્યો છે કમિશનરનો ચાર્જ। તો ગાંધીનગરથી આ મહત્વના સમાચાર છે। કમિશનર એચડી કોશિયાનો 7મો કોન્ટ્રાક્ટ પણ રિન્યુ નથી થયો। તો વય નિવૃત્તિ બાદ પણ કોશિયાએ 6 વાર એક્સટેન્શન લીધા હતા। ડોક્ટર રત્નકુંવર એચ ગઢવી ચારણને વધારાનો ચાર્જ સોંપાયો છે। મંતવ્ય ન્યૂઝે એલન તેમજ આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં ચાલતા શિક્ષણના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે અને ત્યાર પછી જે શૈક્ષણિક સંસ્થાઓ એલન તેમજ આકાશ સાથે સંકળાયેલી હતી તેમાં હવે ખળભળાટ જોવા મળ્યો છે। ત્યારે શાલિન સ્કૂલનું પણ આ સમગ્ર કૌભાંડમાં નામ સામે આવ્યું છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી શાલિન સ્કૂલનું નામ પણ ડમી વિદ્યાર્થી કૌભાંડમાં આવ્યા પછી મંતવ્ય ન્યૂઝ શાલિન સ્કૂલે રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું હતું। તેમજ આકાશને એલન સંસ્થાઓ જ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમી રહી છે તેને લઈને સવાલો પણ પૂછ્યા હતા।
આકાશ ઇન્સ્ટિટ્યૂટ તેમજ એલન ઇન્સ્ટિટ્યૂટનો મંતવ્ય ન્યૂઝે તેને જે સમગ્ર કૌભાંડ ચાલ્યો છે તેનો પર્દાફાશ કર્યા બાદ ઘણી બધી અમદાવાદ વિસ્તારની એવી સ્કૂલો છે કે જેના નામ સામે આવ્યા હતા અને એવું પણ સાંભળવા મળ્યું છે કે જે સ્કૂલ છે તેની અંદર ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ ચાલી રહ્યું છે. તેમાંની એક સ્કૂલની વાત કરવા જઈએ તો સાલિન સ્કૂલનું પણ નામ સામે આવ્યું છે અને સાલિન સ્કૂલની અંદર જે ડમી વિદ્યાર્થીઓ છે એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પણ તેમની હાજરી સાલિનમાં ભરાય છે એવી રીતે સાલિન સ્કૂલનું પણ નામ સામે આવ્યું હતું. અને આપણી સાથે વધારે વાતચીત કરવા માટે સાલિન સ્કૂલના પ્રિન્સિપલ જોડાઈ ચૂક્યા છે. આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું અને જાણવાનો પ્રયત્ન કરશું કે શું છે આ ડમી વિદ્યાર્થીઓનો સમગ્ર કૌભાંડ. જી, આપનું નામ શું છે? સંજય પટેલ. જી, ચોક્કસથી જાણવા માંગીશ કે આ જે ડમી વિદ્યાર્થી જે કૌભાંડ ચાલી રહ્યું છે એની અંદર એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ તેનું નામ સામે આવ્યું છે અને ખાસ કરીને જાણવાનો પ્રયત્ન કરીશ કે તમારી શાળાની અંદર શું તે ડમી વિદ્યાર્થીઓ છે? અમારી શાળાની અંદર સાલિમ વિદ્યાલયમાં ડમી શબ્દથી જે એના ખિલાફ છે. ડમી શબ્દ આવે એટલે અમારા સાહેબ શ્રી અમે એના ખિલાફ છે કે વાલીને પગથિયું જ નથી મૂકવા દેતા, ચડવા નથી દેતા. હવે આ જે શબ્દ અમારું નામ આ રીતનું કેવી રીતે આવ્યું છે અમારે જોવું પડશે અને આજે જેને પણ નામ આપ્યું હશે એની ખિલાફ અમે જવાના છીએ. એની કાર્યવાહી પણ અમે કરીશું. ખોટી રીતે અમારું નામ એ લોકોએ ચગાવ્યું છે. તો તમારું આ જે ડમી વિદ્યાર્થી જે સમગ્ર હાલ એલન તેમજ આકાશ ઇન્સ્ટિટ્યૂટનું કૌભાંડ બહાર આવ્યું છે એની અંદર તમારી શાળાનું નામ આવ્યું છે. ખાસ કરીને તમે આગળ શું કરવાના છો ને તમારે ત્યાં જે વિદ્યાર્થીઓ છે જે અભ્યાસ કરે છે તો એમનો કોઈ તમારી પાસે પુરાવો છે કે રોજ આવે છે આપની શાળામાં? હા, અમારી શાળાની અંદર જે વિદ્યાર્થીઓ રેગ્યુલર આવે છે તો હું તમને એના હાજરી પત્રકને બતાવી શકું છું કે હાજરી પત્રક અહીંયા તમે જોઈ શકો છો કે આ 12-11 સાયન્સનું ગુજરાતી મીડિયમનું છે જેની અંદર ફક્ત 3 જ વિદ્યાર્થી ભણે જે તમે જોઈ શકો છો. 3 વિદ્યાર્થી જ છે. હવે આજે અમે ડમી તરીકે અહીંયા ભણાવતા તો અમારી સ્કૂલમાં 3 વિદ્યાર્થી તો હોય જ નહીં શકે, તો સ્વાભાવિક છે. અને બીજા તમે 11 સાયન્સ છે કે 12 સાયન્સનું ઇંગ્લિશ મીડિયમના પણ પત્રક તમે જુઓ તો એમાં અમારી વિદ્યાર્થીની સંખ્યા 14 અને 16 છે. એનાથી વધારે સંખ્યા નથી. તો એ તો હોય જ ન શકે કે અમે ડમી ચલાવતા હોઈશું અહીંયા. ચોક્કસથી જાણવા માંગીશ કે તમે ડમી નથી ચલાવતા પણ તમારી શાળા સાથે કોઈ વ્યક્તિ સંકળાયેલો હોય અને આ જે સમગ્ર એલન અને આકાશના કૌભાંડ સાથે જોડાયેલો હોય એવું કંઈ? એવું તો છે જ નથી કશું. પણ અહીંયા વચ્ચે અમુક ઇન્સ્ટિટ્યૂટવાળા પણ આવ્યા હતા, સાહેબ શ્રી જોડે વાત પણ કરતા હતા કે એમને ડમીની જ્યારે વાત કરી તો સાહેબે એમને ફટ લઈને ઊભા પણ કરી દીધા છે કે અહીંયાથી નીકળી જાઓ. એ પણ છે જ અમારે. એટલે ઓલરેડી આ સ્કૂલ જ એવી છે કે જે ટ્યુશનની ખિલાફ છે તો ડમીનું તો ક્યાંથી આવશે? કે જે લોકો શિક્ષણ સાથે ચેડા કરી રહ્યા છે તો ચોક્કસથી એ લોકોને શું બાળકોના ભવિષ્ય ઉપર એમની ચિંતા નથી? એવું લાગી રહ્યું છે કે લોકો પૈસા કમાવા પાછળ એટલા ગાંડા છે કે બાળકોનું ભવિષ્ય સાથે પણ રમી રહ્યા છે. કેમેરામેન કુશ બોય સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાવનગર ખાતે સંભવિત કાર્યક્રમને લઈને તંત્ર દોડતું થયું છે તો શહેરમાં આયોજન સ્થળથી એરપોર્ટ સુધીના માર્ગ પર સફાઈ, રોડ રિપેરિંગ, જંગલ કટિંગ સહિતના કામો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યા હતા. કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્વયં રોડ પર ઉતરી આવ્યા છે, સમગ્ર રૂટનું મૂલ્યાંકન કરી રહ્યા છે. ત્યારે વિરોધ પક્ષે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું નિવારણ કરવામાં તંત્રને લાંબો સમય લાગી જાય છે પરંતુ વીવીઆઈપી આગમન સમયે રાતોરાત કામો પૂરા કરવામાં આવે છે. અત્યારે બધા અધિકારી અને પદાધિકારી રોડ ઉપર છે તો ભાવનગરના શહેરીજનો માટે આવી રીતે દર મહિને દર વર્ષે રોડ ઉપર રહેતા હોય અને બધાના સુખાકારી પગલા રૂપે આ ખાડા ન હોય, ગટર સાફ હોય, કલર રોડના બધે ડિવાઈડરને કલર કરતા હોય, ઝાડવા કટિંગ કરતા હોય તો અમારે શું જોઈએ? ભાવનગરને ખરેખર સુવિધા આપવાની જ હોય. પણ જ્યારે આવા વીઆઈપી આવતા હોય, એમાં ખાસ કરીને વડાપ્રધાન આવતા હોય ત્યારે જ આ સાફ સફાઈ થાય છે. તો અમે પણ રિક્વેસ્ટ કરવી કે મોદી સાહેબ તમે છો ત્યાં સુધી દર વર્ષે આવો. અમદાવાદમાં વધુ એક વ્યક્તિ ભૂમાફિયાનો ભોગ બન્યો છે. ભૂમાફિયાઓનો ભોગ બનનારે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો છે તો ભૂમાફિયાએ જમીન પચાવી હતી અને જેથી ફરિયાદ પણ મૂંઝવણમાં મુકાયો હતો. ત્યારે ફરિયાદીની આણંદમાં આવેલી પૈતૃક જમીન પચાવી પાડી છે. 4 લોકોએ જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો. આ સાથે જ શાહિદ અલી સૈયદ નામના શખ્સે ફરિયાદ નોંધાવી છે. તેમજ વટવા જીઆઈડીસી પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રમીલાબેન ઇન્દુભાઈ, કેતનભાઈ ઇન્દુભાઈ, વિષ્ણુભાઈ ઇન્દુભાઈ અને એમના બેન જાનકીબેન આ લોકોએ ફોસ લઈને મારા ભાઈ જોડે દસ્તાવેજ કરાવી લીધેલ છે. નીલ પટેલના નામનો દસ્તાવેજ કરાવ્યો સાહેબ. આ ભૂમાફિયા છે આ લોકો.
સાહેબ એ 2 મહિનાથી ટેન્શનમાં પડતો હતો, રોજ એમના ધક્કા ખાતો હતો. કાલે એમણે બોલાવેલો કે તને દસ્તાવેજ કરી આલે, તું આ વાત કરીએ એમ કરીને અમારા ભાઈ જોડે ગયેલા, લિયાકતભાઈ એમના મિત્ર થાય બરાબર. તો એ એમને સાંજે 5 વાગ્યા સુધી બેહાડી રાખ્યા. છેવટે એમ કે દસ્તાવેજ કરવાનું થતું નહીં, તમારાથી જે થતું હોય કરી લો. સાંજે લગભગ 5:30 થી 6 ના સુમારે આ વિષ્ણુભાઈ, ચેતનભાઈ, રમીલાબેન અને ઇન્દુબેને અને નીલ પટેલ એવું કીધું કે હવે તારાથી થાય તે કરી લે, પણ હવે દસ્તાવેજ અમારે પરત કરવું નહીં. એટલે સાહિદ અલી એમના મિત્ર લિયાકત અલી સાથે આણંદથી અમદાવાદ પરત આવવા નીકળેલ. અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પૂર્ણ થતાં અહીંયા પંચરત્ન ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટની પાસે વટવા જીઆઈડીસી ફેઝ 4ની અંદર કોઈક ઝેરી પદાર્થ આ 4-5 ઈસમોથી કંટાળી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી. રાજ્યના બંદરો અને જેટી સંચાલિત નીતિઓમાં સુધારા કરવા હવે વેલ્યુઅર્સની નિમણૂક કરાશે. તો રાજ્ય સરકારના નિર્ણયના પગલે 7 બંદરો અને 20થી વધુ જેટીઓને સંચાલિત કરવામાં સાનુકૂળતા રહેશે તેવો દાવો કરાયો છે. જોકે સરકારના આ નિર્ણયથી રોયલ્ટી, લીઝ ભાડા અને રોકાણોની સાચી સ્થિતિ નક્કી થઈ શકશે. ગુજરાત સરકાર 7 બંદરો સાથે 20 જેટલી જેટીઓના સંચાલનની પોલિસીનો સુધારો કરવા જઈ રહી છે. રાજ્ય સરકારના ગુજરાત મેરીટાઈમ બોર્ડ એટલે કે GMB તરફથી આ સુધારાની નવી નીતિ લાવવામાં આવશે. સાથે સાથે વેલ્યુઅર્સની પણ નિમણૂક કરવા માટે સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. ખાસ કરીને જો જોવા જઈએ તો બંદરોનો વિકાસ અને જેટીઓના સંચાલનની અંદર અત્યારે હાલ જે મુશ્કેલીઓ આવી રહી છે તેને આસાન કરવા માટે રાજ્ય સરકાર આ મહત્વનું પગલું ભરી રહી છે અને ટૂંક સમયની અંદર નવી પોલિસીની સરકાર તરફથી જાહેરાત કરવામાં આવશે. દરિયાઈ વિસ્તાર અને ટુરિસ્ટ સ્પોટ ઊભા કરવા માટે, ખાસ કરીને ક્રૂઝ ફેસિલિટી ઊભી કરવા માટે પણ નવી નીતિમાં એક સમાવેશ કરવામાં આવ્યો છે અને કેટલાક મહત્ત્વના સુધારા સાથે GMB આ નવી પોલિસી અમલમાં લાવશે અને આ માટે રાજ્ય સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે આ નવી નીતિ કેટલી અમલમાં રહેશે તે તો સમય જ કહેશે. અમેરિકાના ડલાસમાં ભારતીયની હત્યા કરવામાં આવતા ભારે ચકચાર મચવા પામી છે. તો ક્રૂરતાપૂર્વક હત્યા કરી માથું ધડથી અલગ કરી દેવાયું હતું. બારડોલીના ખોજ ગામના NRIની ભાડે આપેલ એક હોટલમાં ઘટના બની, જેમાં મૃતક મૂળ દક્ષિણ ભારતના વતની હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. રાજકોટના મોરબી રોડ પર જકાતનાકા પાસે આજે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવતા એક ડમ્પરની અડફેટે 8 વર્ષના માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત થયું છે. આ ઘટના પછી બાળકના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને ન્યાયની માંગ સાથે તેઓએ ઘટના સ્થળે ચક્કાજામ કર્યો હતો, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. કોઈ પણ 5 જણા અમે ગરીબ માણસ કોઈ અમારી પાછળ હોય છે નહીં. હવે તમારી જેવા કોઈ 5 જણા અમારી પાછળ આવીને કરે એને તો કદાચ પોલીસ વાળા ભેં કરીને લઈ જતા હોય તો અમારું કોણ દે? હા, અત્યારે તો કે પોલીસ સ્ટેશને લઈ જવા છે બધાને. હજી છોકરાની લાશ પણ પડી છે, PM માં પડી છે. છોકરાની લાશ તો PM માં પડી છે. કાર્યવાહી કરવા દેતા નથી. ટ્રકે ગામે દુકાને દેખાડતા નથી, ઓટપુટ પણ આણે ટ્રક લઈને દેખાડતા નથી. ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોર તળાવ હાલમાં ઓવરફ્લો થવાની સપાટીએ પહોંચી ગયો છે. ત્યારે શહેરમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામના કારણે વારંવાર પ્રશ્નો ઉઠી રહ્યા છે. હાલમાં એવું દ્રશ્ય સામે આવ્યું છે કે બોર તળાવનું પાણી વહેતા માર્ગમાં ખાનગી શાળાએ ગેરકાયદેસર રીતે પાળ બાંધી છે, જેના કારણે પાણીનો પ્રવાહ અટકી ગયો છે. તો ગેરકાયદેસર પાળો બાંધ્યો હોવા છતાં પણ તંત્ર અને અધિકારીઓ મૌન કેમ છે તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. પાણી કંસારા નદીની અંદર વેસ્ટ વિયર એટલે કે વધારાનું પાણી કોતળા ઓવરફ્લો થાય અને એ કુદરતી પાયણા ખુલ્લી જાય અને એનું પાણી કંસારામાં જાય, ત્યારે એની આડશમાં આખો પાળો કરી નાખ્યો છે. અને આ સત્તાધીશો આંખ્યા પાટા બાંધી છે કે શું, અધિકારી આંખ્યા પાટા બાંધ્યા હોય કે શું, એ ચોક્કસ આમાં જોવાનું રહ્યું. મારા ખ્યાલ મુજબ કોઈ મોટા પદ અધિકારીનું દબાણ આમાં આવી છે તો જ આવી રીતે પાણી રોકવાનું અને રોક્યું હોય, બાકી કોઈની તેવડ નથી. એટલે ખરેખર આ પાણી જે રોક્યું છે ને એ ગેરકાયદેસર છે.
નવસારી વેરાવળ ખાતે ગાંધી વિદ્યાલયમાં એક યુવકે આત્મહત્યા કરી છે. પ્રતિક હળપતિ નામના 27 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. ગામના યુવાને શાળામાં આત્મહત્યા કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તો શાળાના બાળકોને યુવાનને લટકતો જોઈ શાળા સંચાલકને જાણ કરી તેમજ શાળાના સંચાલકે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી. કચ્છમાં કરોડો રૂપિયાના ટોલ ભરનાર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગે હવે નો રોડ નો ટોલના નારા સાથે સ્વૈચ્છિક હડતાલનો પ્રારંભ કર્યો છે. આ ઐતિહાસિક હડતાલ હેઠળ અંદાજે 35,000થી વધુ ટ્રક અને ટ્રાન્સપોર્ટ વાહનોના પૈડા થંભી ગયા છે. આંદોલન સમખિયાળી ટોલનાકા પરથી શરૂ થયું છે અને સમગ્ર કચ્છમાં વ્યાપી રહ્યું છે. 2 દિવસ પહેલા જ લોડિંગ બંધ કરવામાં આવ્યું હતું અને હવે સ્વૈચ્છિક હડતાળમાં માર્ગો પરથી ગાડીઓ પણ થોભાવી દેવાઈ છે. અમદાવાદમાં કળિયુગી માતાએ બાળકને તરછોડ્યું છે. વિશ્વ ઉમિયાધામ મંદિરના ગેટ પાસે બાળકીને તરછોડી માતા ફરાર થઈ. મોડી સાંજે મંદિરના ગેટ પાસે નવજાત દીકરી મળી આવી હતી. આ સાથે જ ઉમિયાધામના પ્રમુખ સહિતની ટીમે બાળકીની સંભાળ લીધી છે તેમજ વિશ્વ ઉમિયાધામ દીકરીની તમામ જવાબદારી પણ લેશે. જામનગરથી આશાપુરા માતાના મઢ જવા માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ માતાના મઢે પગપાળા જવામાં લોકોમાં પણ ભારે ઉત્સાહ છે. જોકે હાલારી ભાનુશાળી દ્વારા 13 વર્ષથી આ પદયાત્રાનું આયોજન થાય છે તેમજ પદયાત્રામાં મેડિકલ કિટ તેમજ નાસ્તા સહિતની તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે. જામનગરથી આશાપુરાના મઢ સુધી ચાલતો સંઘ એને અમને આમ 13 વર્ષ થયા, પણ કોરોનામાં મેં 2 વર્ષ કાઢ્યો હતો તો આમ 15 વર્ષ થયા. અને હાલારી ભાનુશાળી જ્ઞાતિના સહયોગથી જે સંઘ નીકળે છે એમાં અમે અમારા પ્રમુખ તથા ઘણા બધા લોકોનો આભાર માની છે. એની અંદર અમારા ભવ્યત્રીનો આભાર માની છે. આ સંઘ આજે નીકળ્યો અને તારીખ 12/9/2025 રોજ તે 21/9/2025 રોજ માતાના મઢે પહોંચશે. ત્યાંથી સંઘનું વિસર્જન થશે. સંઘ સમાપ્ત નહીં થાય, સંઘ ચાલુ જ રહેશે. અને રોજ દર વખતે સંઘની અંદર અમે રાત્રે લોકોને એકઠા કરીને રાસ ગરબાને એવું આયોજન પણ કરી છે અને પ્રસાદ રૂપી ભોજન પણ કરી છે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની નિયામક મંડળની ચૂંટણી 2025 પૂર્ણ થતા પરિણામ જાહેર થયા છે. આ વખતે સહકારી રાજકારણમાં ભાજપને સ્પષ્ટ વધારાનો ફાયદો થયો છે, જ્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં. ખેડા જિલ્લાની અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણી 2025ના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં દૂધના મહાસાગર પર ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના નેતૃત્વનો કિલ્લો બનાવી સત્તાનું સિંહાસન હસ્તગત કર્યું છે, ત્યારે કોંગ્રેસને કારમો પરાજય આપ્યો છે. આજે પરિણામનું કારણ એક જ છે કે અમારું પ્રદેશ પાટીલ સાહેબથી લઈ અમિતભાઈ નરેન્દ્રભાઈથી લઈ અને અમારા બેઉ જિલ્લાનું સંગઠનના પ્રમુખો સાથે અને બધા ધારાસભ્યો એક થઈને નેક થઈને આ પરિણામ લાવવાનું પરિણામ છે. આણંદ વિભાગની અંદર 109 મતનું મતદાન થયું હતું. એની અંદર તે આજે મને મારા પશુપાલકો, ખેડૂત મિત્રો, દૂધ મંડળીના ચેરમેનો ને જેમણે મતદાન હતું એમણે 79 લોકોએ મને સમર્થન કર્યું. એક મત કેન્સલ થયો એટલે 80 લોકોએ મને જે સમર્થન કર્યું એ બદલ સૌપ્રથમ તો એ મારા પશુપાલકોનો હું ખૂબ ખૂબ આભાર છું. મારે 83 વોટે વિજય થયો છે અને આગળ પશુપાલકના વિનયમાં અમે બધું પશુપાલક માટે બધું કરી શકીશું. એ લોકો મહિલાઓ માટે એમની આર્થિક સમસ્યા હશે બધી દૂર કરીશું. ચેરમેન પદ અમારા પ્રદેશના મોવડી મંડળ નક્કી કરશે, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે. ચેરમેનના અમને મેન્ડેટ આપ્યો છે અમારી ભારતીય જનતા પાર્ટીએ, તો ચેરમેન વાઇસ ચેરમેન પણ કોણ બનશે એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. પરિણામમાં કુલ નિયામક મંડળની 13 સીટોમાંથી 11 સીટો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બહુમતીથી અંકે કરી છે. અમારી 2 જે સીટો ગઈ એ પણ ખૂબ નજીવા માર્જિનથી ગઈ છે, જેનું અમને દુઃખ છે. દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક લોકપ્રિય નેતા જે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે વિશ્વના તાકાતવાર દેશો સામે લડત આપી રહ્યા છે, તેની પર પશુપાલકોએ મોહર મારી છે. ખાસ કરીને બોરસદ અને આંકલાવના જે મતદારો હતા એને મારી પર 6ઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે. સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ અથાગ પ્રયત્નો કર્યા અને વીરપુરની જમીનમાં જે પૈસા લૂંટ્યા હતા
એ પૈસાનો દુરુપયોગ કરી મારી સામે ખૂબ ઉપયોગ કર્યો, તેમ છતાં કાંઠા ગાળાના લોકોએ ભારે બહુમતીથી મને જીતાડ્યો છે. એ બદલ આપ સૌનો હું મતદારનો ખૂબ હૃદયથી આભાર માનું છું. વ્યક્તિગત સંબંધનો મને ધ્યાન છે ત્યાં સુધી આ રજીસ્ટ્રેશન જ્યારે ત્યારે વર્ષો પહેલાં આઝાદીના સમય પછી જ્યારે સંસ્થા ઊભી કરી ત્યારે 51 શહેરમાંથી રજીસ્ટ્રેશન કરવામાં આવી હતી અને એમાં મારા પિતાશ્રીનું નામ હતું ફુલાભાઈ ઝવેરભાઈ પટેલ અને એમની વારસાઈમાં એમની હયાતીમાં 1980થી હું આમાં સભાસદ છું. આજે યોજાયેલ ચૂંટણીમાં અમૂલના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે 13 પૈકી 11 બેઠકો પર વિજય હાંસલ કરી છે. આ સાથે જ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી આ સંસ્થા પર સત્તા હાંસલ કરી છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, ખેડા. વડોદરામાં મનપાએ ગેરકાયદે બાંધકામની નોટિસ આપી છે. ઉન્નત વિસ્તારની ઉન્નતિ વિદ્યાલયને નોટિસ આપવામાં આવી છે. તો ટાઉન પ્લાનિંગે ગેરકાયદેસર બાંધકામને લઈને નોટિસ આપી. શાળામાં બાળકોને રમવા માટે પણ મેદાન નથી અને તેના કારણે ક્યાંય બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. શિક્ષણ અધિકારી મહેશ પાંડે ની લાંચિયા પ્રવૃત્તિ ચાલતી હશે, એના જ કારણે વડોદરા શહેરમાં અનેક ગેરકાયદેસર સ્કૂલોને મંજૂરી મળી છે. આપ જોઈ શકો છો કે આ સ્માર્ટ સિટી સંસ્કારી નગરી વડોદરા શહેરનો ઉન્નત વિસ્તાર અકોટા વિસ્તારની ઉન્નતિ વિદ્યાલય છે. આ 1968થી ચલાવવામાં આવે છે તેવું કહેવામાં આવે છે. આનું રિનોવેશન પણ બીજાના પૈસાથી કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ ના ટાઉન વિભાગે આ ગેરકાયદેસર બાંધકામ હોવાની નોટિસ આપી છે. શું મહેશ પાંડે આનાથી જાણકાર છે ખરા? આજ ઉન્નતિ વિદ્યાલયના ટ્રસ્ટી મંડળ સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ છે. આપ જોઈ શકો છો કે 2 રૂમ રસોડાના મકાનમાં એટલે રહેણાંક ઝોનમાં આ ઉન્નતિ વિદ્યાલય ચાલે છે. ધોરણ 9 અને ધોરણ 10 ભણાવવામાં આવી રહ્યા છે. જે શિક્ષણ વિભાગનો કાયદો છે કે જે પણ શિક્ષણની મંજૂરી આપી હોય એમાં પ્લેગ્રાઉન્ડ હોવું જોઈએ. અમે તમને આખી શાળા બતાવીએ છીએ, અહીંયા પ્લેગ્રાઉન્ડ નથી. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે મહેશ પાંડે આ સ્કૂલ સંચાલકો પર મહેરબાન કેમ છે? નથી અહીંયા કોઈ પ્લેગ્રાઉન્ડ. અને મહત્વની બાબત છે કે શું અહીંયા શિક્ષણ વિભાગનું ઓડિટ થયું છે? સવાલ બીજો એ પણ ઊભો થાય છે. એજી ઓડિટ જનરલનું ઓડિટ કરાવ્યું છે. શું આ બિલ્ડિંગનો જે મુખ્ય ઓનર છે એની પાસે ભાડા કરાર એટલે આ શાળા ચલાવવામાં આવી રહી છે તો મકાન માલિકની પરમિશન છે? પોલીસ કેસ થયો હતો તો તેનું શું? એટલે કહી શકાય કે મહેશ પાંડે, આપણી ત્યાં ગુજરાતમાં એક કહેવત છે કે આપણે જમાઈને સાચવતા હોય છે, ત્યારે વડોદરાનો શિક્ષણ અધિકારી પોતાની જાતને સરકારનો જમાઈ હોય તે રીતના વર્તી રહ્યો છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મગફળીનો પાક છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને ગુજરાતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. તો ભારતના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આજે 50%થી પણ વધુ છે. મગફળીનું વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો આ વર્ષે પણ યથાવત છે. વર્ષ 2018 અને 19માં રાજ્યમાં કુલ 15.94 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું અને જેની સરખામણીએ 25% વધારા સાથે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. ખેતીના પાકમાં મગફળીનો પાક એ ગુજરાતનું સેન્ટરનું ખેતી પાક છે. દેશભરની 50% મગફળી ગુજરાતમાં ઉત્પાદન થાય છે અને પ્રતિવર્ષ તેનું વાવેતર ગુજરાતમાં વધતું જાય છે, કારણ કે ગુજરાતમાં ખેતીની જમીન અને આબોહવા મગફળીના પાકને ખૂબ જ અનુકૂળ હોવાથી મગફળીનો પાક ખેડૂતો માટે ખૂબ જ રોકડીયો અને મહત્ત્વનો પાક બની ગયો છે. અમદાવાદના અમરાઈવાડી મેટ્રો પિલરથી 200 મીટરના અંતરે જ એએમસીએ ડ્રેનેજ માટે ખોદેલ ખાડામાં બાઇક ચાલક ગરકાવ થયો હતો
રાતના 8 વાગે નોકરી ઉપર જઈ રહેલ એક બાઇક ચાલક ટિફિન સાથે ખાડામાં પડ્યો હતો, જો કે આસપાસના લોકો દોડી આવીને ખાડામાંથી બાઇક ચાલકને બહાર કાઢ્યો તો ખાડાની આસપાસ કોઈ પણ પ્રકારના બેરિકેડ પણ લગાવવામાં આવ્યા નથી અને તંત્રના પાપે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.